એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે અમે જવાના છીએ મેળામાં. જો કે મેળો ન કહેવાય, કેમ કે મેળો તો મેઇન 5 દિવસનો હોય, જે રદ કરી નાખ્યો હતો બીકોઝ ઓફ વરસાદ, કેમ કે બહુ વરસાદ પોરબંદરમાં હતો. સો મેળો રદ કરી નાખ્યો હતો. પણ આનંદ મેળો હોય છે. આજે 5 દિવસનો એ લોક મેળો હોય અને એક આનંદ મેળો પણ હોય છે, જે નાનો મેળો હોય છે. સો એ ચાલુ છે. તો આજે અમે જવાના છીએ ત્યાં. તમે રેડી થઈ ગયા છીએ અને હું તમને ત્યાં જઈને બતાવીશ કે કેવું છે, કેમ કે અમે આની પહેલાં પણ ગયા હતા, પણ એ સડનલી પ્લાન થયો હતો, તો મેં કાંઈ શૂટ નહોતું કર્યું. બધું આમ શું કહેવાય, જેટલી કાંઈ પણ રાઇડ્સ હતી બધું ઉતાર લીધી છે. અને આમ નાની નાની અત્યારે જે કાંઈ પણ શોપ ને હોય ને એ બધું છે. અધરવાઇઝ આનંદ મેળો છે, તો હું તમને ત્યાં જઈને બધું બતાવીશ. તમે ટ્રાફિક જોઈ શકો છો. આખામાં લાખામાં આવે તો ટ્રાફિક જ છે. અને આ છે આનંદ મેળો. અને આ જો છે ને, હજી આ તમે ટ્રાફિક જોઈ શકો છો. આ બાજુ છે ને લોકમેળો થાય છે, ને આ બાજુ થાય છે આનંદ મેળો. ઓકે, અહીંયાથી બધું ઉપા લીધું છે. આ બધી જે લાઇટિંગ છે ને એ ખાલી ને નાના છોકરાનું ને બધાનું છે રમવાનું. અધરવાઇઝ બધું ઉપા લીધું છે ને આખા ટ્રાફિક જ છે. સો ગાઈઝ, અમે છે ને લોકમેળાની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને આ તમે જોઈ શકો છો આખો લોકમેળો. હાય ગાઈઝ, તમે ટ્રાફિક જો ખાલી. તો ગાઈઝ છે ને, જેટલી કંઈ પણ શું કહેવાય રાઇડ્સ છે ને એમાં એટલી ટ્રાફિક છે ને બધામાં. તમે જો આખામાં ક્યાં સુધી ટ્રાફિક છે બધામાં. બસ બધા વેઇટિંગમાં જ છે અત્યારે. જો આ બધી જે કંઈ પણ ટ્રાફિક છે ને, આ બધી છે ને ખાલી આ રાઇડ્સમાં બેસવા માટે છે. આ બધાનો ઓછામાં ઓછો વારો હોય ને અડધી કલાકે આવશે. અહીં સુધીની રાઇડ્સ છે ને એની આ જો આજે તમને દેખાય છે ને એ છે ને મોતનો કૂવો, જેમાં છે ને અંદર છે ને ગાડી રાઉન્ડ ફરતા હોય છે. આ છે ને આને અમે કહીએ ડીશ, બરાબર. પછી આ છે ઘોડી. અને અત્યારે લાસ્ટ હવે છે ને એવી ખબર પડી કે 3 દિવસ હજી વધારે દીધો છે મેળો, એટલે આ ટ્રાફિક છે ને એનું છે. આ બધાને એવું હતું આજે કે આજે ને લાસ્ટ દિવસ છે, પણ એકચ્યુઅલી આજે લાસ્ટ દિવસ નથી. આજે અને પછી પણ 4 તારીખ સુધીનો મેળો છે. હવે જો આ બધી દુકાનો છે ને અત્યારે ખાલી કરી નાખ્યા બિચારા એના સ્ટોલ. અને અમુક સ્ટોલ છે ને એ છે, એમ તો ઘણા બધા સ્ટોલ છે, પણ અમુક જે આ બધા સ્ટોલ હતા ને એ જો ખાલી કરી નાખ્યા છે. અહીંયાથી બધું છે ને માર્કેટ ચાલુ થાય છે. મતલબ માર્કેટ એટલે કે આમ બધું વેચાતા હોય એવું બધું, એમ શોપ આખી. સો ગાઈઝ, અમે છે ને આનંદ મેળામાંથી નીકળી ગયા છીએ બહાર અને અત્યારે અમે જઈએ છીએ ચોપાટી બાજુ. અને અહીંયા પણ આખામાં પણ એટલી ટ્રાફિક છે. અને જ્યારે આની પહેલા આવ્યા હતા ને ત્યારે એટલી કાંઈ ટ્રાફિક જ નથી, હા ઓછી ટ્રાફિક હતી. ને આજે બહુ વધારે ટ્રાફિક છે આખામાં. તમે જો ગાઈઝ, માં સામે જો કેવી મસ્ત લાઇટિંગ દેખાય. આ બધી લાઇટિંગ છે ને એ બોટની છે જો. ગાઈઝ, અમે પણ છે ને ચોપાટીએ પહોંચી ગયા છીએ. અને અહીંયા પણ આમ બધા પબ્લિક જ છે અત્યારે બી. અને આ જો સ્નેપ, અને ગાઈઝ સ્નેપ મીતુ મારા મમ્મી. અને અમે હવે થોડીક વાર માટે બેસશું, થોડીક વાર, કેમ કે ત્યાં તો આખા એમાં બહુ ભીડ ધક્કી. તમારે હાલવાની પણ જરૂર ના પડે, ધક્કા મારીને તમે આગળ પહોંચી જાઓ. હે ને મમ્મી? ધક્કા કાઢે ગાઈઝ જો કેવી લહેર આવે છે બધી. અવાજ કેવો કરે દરિયો. હા પપ્પા, સાંભળવા દે તો અવાજ તમને દરિયાનો સંભળાય ને. ગાઈસ જો પોપકોર્ન પ્લસ વ્યૂ. અને અમે બે ખાઈએ છીએ, કેમ કે આ ઓલા બેને હે ને શું કે આ બેને જો એ બેને ગમતું નથી. અને આ હે ને ના પાડી બધામાં ભાગ લઈ જ જાય. જો એના પેલા પૂછે ને તારે ખાવું તો કે ના, અને પછી અમે લઈ આવ્યા ને ત્યારે એનામાંથી કરી જ લે મારી મમ્મી. જો પોપકોર્ન ખાવા આવો મેળામાં, મસ્તીના છે. એ ક્યારની કહે કે હાલો આપણે ઓલી બાજુ જાય. મેં કીધું ના, ત્યાં શું લેવું? તો કે અહીંયા શું છે ને આમ ને તેમને. હવે છે ને બોલી કે હાલ આપણે જાય, આપણે ઓલા તોરણને જોવા. મારે પોતાની ઘરે છે ને એટલે ત્યાં જવું, બાકી હાલે જ નહીં ક્યાંય. હાલવાનું નામ આવે ને એટલે એમ જ કે ના હાલવું નથી, મારે બેસવું ક્યાં.
ગાઈઝ મારી મમ્મી જેવા હાટું ઉતાવળ કરતી હતી ને જો ઈ લેવા પહોંચી ગયો. મારા પપ્પા જો ફ્લેશ આપે કે મારો વિડીયો સારો આવે. સો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા હે ને પાણીપુરી ખાવા માટે. હું, મીતુ, જલ્લુ, અરમાન અને મારા મમ્મી પપ્પા નહીં તો નહીં ખાય પણ અમે 4 ખાશું પાણીપુરી. પેલા છે ને પાણીપુરીની પ્લેટ આવી તો કોઈ ના રાખી કે પેલા આને ધરો એ કે આ મીતુ જે મારી પણ આવી ગઈ છે. હવે એ એક જ તીખું ખાય, બાકી અમે બધા મિક્સ ખાવા વાળા છીએ પાણી. પેલા પાણીપુરી ખાધી ને હવે હે ને આઈસ્ક્રીમ ખાવાય કેમ કે હે ને કેમ કે મને લાગ્યું તીખું અને આઈસ્ક્રીમ ખાતી ને મારી મમ્મીને જોવા જોઈએ. એમાં ચોકોબાર કે ખાશે ને ત્યારે જોવા જોઈએ. નીચેનું તો પડી જ ચાહે એને. જો આ છે ને લોકમેળાનું મેદાન હતું ને આ જે કાંઈ પણ સેટઅપ છે ને એ આ સ્ટેજ ને હતો ને અહીંયા છે ને મતલબ કે આમ શું કહેવાય મ્યુઝિક ને એવું બધું થતું હોય ને એમાં બધાને બેસવાનું હોય. અને આગળની બાજુ છે ને બધા અહીંયા ચકડોળ ને એવું બધું રહેતું હતું. આ બધું છે ને આખું નાના છોકરાનું જ હતું બધું. ને આ બાજુ જો હું તમને બતાવું. જો આ બાજુ જે કંઈ પણ એ ભાગ છે ને ત્યાં છે ને બધું છે ને શું કહેવાય દુકાનો નથી. જો હું દેખાય તમને અહીંયા ક્યાંક ક્યાંક ત્યાં છે ને બધી જ જગ્યાએ છે ને દુકાનો હતી, મતલબ કે બધી વસ્તુની હતી એમ. અને જો આ બધી અહીંથી આમ ગોળ ફરતે છે ને રાઇટ્સનું હોય બધું, પણ એ બધું હવે શું કહેવાય બધું ઉપાડી લીધું છે એ લોકો પોતપોતાનું. કેમ કે રદ કરી નાખ્યું તો મેળો એટલે બધા પોતપોતાનું જે કંઈ પણ સામાન હતું એ બધું લેવા માંડ્યા હતા. અને આ અડધો થોડોક એવો સામાન છે બધાનો હજી નહીં. બાકી જો હવે આગળ કાંઈ જ નથી રહ્યું. બાકી તો આખું ગોળ ફરતે સુધી હોય છે અને બહુ મસ્ત થતો છે મેળો. અને જો અહીંયા અમે જ્યારે આવ્યા હતા ને ત્યારે અહીંયા કાલે છે ને હતું, મતલબ કે દુકાન ને બધું હતું ને એમાં બધા માલ સામાન ને બધું અહીંયા હતું. આજે છે ને આ વિસ્તારમાં અત્યારે કંઈ છે જ નહીં. બાકી અમે જ્યારે કાલ નહીં ને મે બી પરમ દિવસ કે આવ્યા હતા ત્યારે બધું અહીંયા હતું. અને હવે અહીંયા બસ આ નાના છોકરાનું જ રહ્યું છે, બાકી કંઈ રહ્યું નથી. મેળા આ વર્ષનો મેળો બધાને યાદ રહે કેમ કે વરસાદ મેળો થયો હતો ને વરસાદ એટલા માટે. તો જો આ બધું બિચારા ઉપાડવા માંડ્યા. હાવ કેવો મેળો હોય. બાકી આમ જો તો આ આખું મેદાન તો આમ અસલ રોનક ના એની જોઈએ એમ ના. અહીંયા રહ્યો આનંદ મેળો આ બાજુ. આ બિચારાઓને બધાને જો ઉપાડવાનું બધું ચાલુ કરી દીધું છે. ના જોવો ટેણિયું એ કંઈક ઉડાડે છે. ગાઈસ હમણાં ઓલા કોક જતા હતા ને એમ બોલ્યા કે લે કે આપણે કાલે ન લઈ ગયા કે એક જ દિવસમાં જોતો સાવ. મતલબ કે પરમ દિવસે અમે આવ્યા હતા ત્યારે બી હતું અહીંયા દુકાન ને બધું, અને કાલે બી હતું. મતલબ કે આજે એક જ દિવસમાં આ લોકોને છે ને બધું ખાલી કરવાનું કાલે હતું ને તો મતલબ કે આજે એક જ દિવસમાં છે ને આ લોકોને બધું ખાલી કરવાનું કહી દીધું હશે. કેમ કે પરમ દિવસે ને કાલે અહીંયા ઘણું બધું હતું એમ, ખાલી રાઇડ્સ જ નથી. બાકી આમ શું કહેવાય ચાલુ નથી રાઇડ્સ છે ને લગાવેલી હતી જ એમ, ગોઠવેલું હતું જ બધું, બટ ચાલુ નહોતું કાંઈ. અને આજ એક જ દિવસમાં બધું ખાલી કરાવી નાખ્યું છે આ લોકો પાસે. તો એ મતલબ કે એ લોકોને બી ઘણો બધો લોસ તો ગયો જ હશે કેમ કે છે ને એટલું પબ્લિક એટલું બધું એ લોકોનું શું કહેવાય બધું વેચાતું આ તે. બટ હવે શું કરી શકીએ વરસાદ. સો ગાઈઝ હવે અમે છે ને ઘરે આવી ગયા છીએ ને હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. મે બી અમારા જે કંઈ પણ પોરબંદરના લોકો છે ને તો નહીં જ ગમ્યો હોય, બિકોઝ મેળો એક છે ને અમારા માટે બહુ એક આમ શું કહે એક ફિલિંગ છે અમારા માટે એમ. બટ હા હવે આપણે કંઈ કરી ના શકીએ, આપણા હાથમાં કંઈ હતું નહીં. વરસાદને શું કહેવાય નળ બંધ કરી તો ન શકીએ, આપણા હાથમાં નહોતો નળ, બાકી તો હું તો પહેલાં જ બંધ કરી દેત. બટ યા હવે આપણે હોપ કરીએ કે આવતા વર્ષનો જે કંઈ પણ મેળો હોય ને બહુ મસ્ત થાય. અને આ બ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય બ્લોગ.